તો પહેલું તો જેટલા યુવાનો યુવતીઓ ભણી રહ્યા છે એ સારામાં સારું ભણે તો દેશ માટે મોટામાં મોટું યોગદાન છે. એને ભણવું જોઈએ. જે નોકરી કરે છે એ સમયસર નોકરી કરે. એક પૈસાની પ્રમાણિકતા, બીજી સમયની પ્રમાણિકતા. એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે નોકરીનો સમય છે 11 થી 6નો. સારું કહેવાય. મને કે 2 વાગે જઉં છું, 3 વાગે નીકળી જવું, પણ આજ સુધી પકડાતો નથી. ભગવાનની બહુ મોટી કૃપા છે. અને કૃપા કહેવાય. સમયની પ્રમાણિકતા શીખો. 1 મિનિટ પણ નોકરી ધંધામાં મોડા ન પડવું તો ભારત આગળ આવશે. જો જાપાન દેશમાં, જો ચાઇનામાં જે કર્મઠતાથી લોકો પોતાના કામ કરે છે. આ તો ફાકી ગુટકા ખાતા હોય તો હીરા ઘસતા ઘસતા 15 વાર તો થૂકવા ગયા હોય, પિચકારી મારવા ગયા હોય. ચાલુ ગાડીએ બારણું ખોલી પિચકારી મારે ને પછી એક્સિડન્ટ જ થાય ને. પાછો કે ભારતમાં રોડ રસ્તા સારા નથી થતા. ભારત તો કરે છે પણ તું હારા પથારી ફેરવે છે. બધા રોડ રસ્તાની થૂકીને દિવાલોની પથારી ફેરવે છે. તો કોઈ વ્યસન ન કરે તો ભારતમાં યોગદાન છે. નિર્વ્યસની જીવનથી યોગદાન, સંસ્કારી જીવનથી યોગદાન, ચારિત્રવાન જીવનથી યોગદાન, પ્રમાણિક જીવનથી યોગદાન. ખાલી વાતો નહીં,